નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કસરત ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 31 મે 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે વીકલી કરંટ અફેર્સ કરીશું. એટલે કે આપણે પાછલા અઠવાડિયાના 25 મેથી લઈને 31 મેના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ ટાઈમ ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ, અને આગલા દિવસના 15 પ્રશ્નો રિવિઝન પણ કરાવીએ છીએ. અને મિત્રો, આપણો વિડીયો પણ ફક્ત 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો જો તમે આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. અને માટે મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટની સંખ્યાની બાબતમાં દેશમાં કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો, આજે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ હોય છે તેમાં 215 પ્રોજેક્ટની સાથે ટોચ પર રહ્યું છે મહારાષ્ટ્ર. કઈ રાજ્ય સરકારે સિલિગુડી કોરિડોરનો 120 એકર વિસ્તાર અને 7 નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર અને બીએસએફને ટ્રાન્સફર કર્યા છે? તો મિત્રો, આજે સિલિગુડી કોરિડોર, કે જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે, અને તેનો 120 એકર વિસ્તાર કેન્દ્ર સરકાર અને બીએસએફને ટ્રાન્સફર કરી દીધો છે પશ્ચિમ બંગાળે. તાજેતરમાં લોન્ચ કરાયેલું પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ, કન્વર્સેશન્સ ઓન અ લાઈફ ઇન અ લો કોની આત્મકથા છે? તો મિત્રો, આ જે પુસ્તક છે કે જેને મે 2026માં જ લોન્ચ કરાયું છે, અને તે પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ એ આત્મકથા છે ઇન્દિરા જયસિંહની. કયા કેન્દ્ર શાસિત પ્રદેશે હોસ્પિટાલિટી સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો, આ હોસ્પિટાલિટી એટલે કે જે પ્રવાસન જે સ્થળો હોય છે ત્યાં જે આગતા સ્વાગતા થાય તેને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે લદ્દાખમાં. આઈઆરસીટીસીએ દક્ષિણ ભારતની યાત્રા માટે કઈ લક્ઝરી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે આઈઆરસીટીસીએ દક્ષિણ ભારતની યાત્રા માટે લક્ઝરી ટ્રેન શરૂ કરી છે. તેનું નામ છે ગોલ્ડન ચેરિયટ. સંયુક્ત રાષ્ટ્રની મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો, આજે યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે મેજર અભિલાષા બરાકને. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો. ભારત કયા દેશોની સરહદો પર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરવાનું છે? તો મિત્રો, આજે ભારત જે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ છે તે શરૂ કરવાનું છે પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર પર. સકુરા સાયન્સ પ્રોગ્રામ 2026 હેઠળ ભારતના 56 શાળાના વિદ્યાર્થીઓ કયા દેશની મુલાકાત લેવાના છે? તો મિત્રો, આ જે 56 વિદ્યાર્થીઓ છે એ સકુરા સાયન્સ પ્રોગ્રામ હેઠળ મુલાકાત લેવાના છે જાપાન દેશની. 5000 મીટર દોડમાં 13 મીટર અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ કયા એથ્લીટે બનાવ્યો છે? તો આજે 13 મિનિટ અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે એ 5000 મીટર દોડમાં બનાવી દીધો છે. તેમનું નામ છે ગુલવીર સિંહ. યુરોપ અને ચીનની અવકાશ એજન્સીઓએ સૌર પવનો માટે કયું સંયુક્ત મિશન લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે સંયુક્ત મિશન છે કે જે સૌર પવનો માટે યુરોપ અને ચીનની અવકાશ એજન્સીઓએ ભેગા મળીને લોન્ચ કર્યું છે, અને તેનું નામ છે સ્માઇલ મિશન. કયા પોલીસ દળની પ્રથમ મહિલા ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો, આજે પોલીસ દળ છે મહિલા ટીમનું, તે છે આઈટીબીપીનું, એટલે કે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, કે જેમણે માઉન્ટ એવરેસ્ટની સફળતાપૂર્વક ચડાઈ કરી છે. કયા ભારતીય અવકાશ મિશનને ગોડાર્ડ એસ્ટ્રોનોટિક એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે ગોડાર્ડ એસ્ટ્રોનોટિક એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયું છે ભારતનું ચંદ્રયાન 3 મિશન.
મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ કઈ છે? તો મિત્રો, આ જે ફિલ્મ છે કે જે AI દ્વારા બનાવવામાં આવી છે અને તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરી છે અને તે પિક્ચરનું નામ છે હેલગ્રાઇન્ડ. IGU સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ તાજેતરમાં કોણે જીત્યો છે? તો આજે સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે વિહાન જૈને. 100 મીટર સ્પ્રિન્ટમાં 10.10 સેકન્ડનો અવરોધ તોડીને નવો રેકોર્ડ 10.09 સેકન્ડ બનાવનાર પ્રથમ ભારતીય રનર કોણ બન્યા છે? તો મિત્રો, આજે 10.09 સેકન્ડનો જે નવો રેકોર્ડ છે તે બનાવનાર દોડવીર એટલે કે રનરનું નામ છે ગુરિન્દર વીર સિંહ. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના પદ પરથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું છે? તો મિત્રો, આજે અમેરિકાનું રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક છે તેમાં જે રાજીનામું અપાયું છે તે છે તુલસી ગબાર્ડનું. અને મિત્રો, આ રાજીનામું અપાયું છે મે 2026માં. 400 મીટરની દોડમાં 45 સેકન્ડનો બેરિયર તોડનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બન્યા છે? તો મિત્રો, આજે 45 સેકન્ડનો બેરિયર છે તે તોડનાર પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયા છે વિશાલ ટેકે. સત્તાવાર રીતે અબજોપતિ બનનાર વિશ્વના બીજા ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો, આજે ફૂટબોલર છે જે ઓફિશિયલી અબજોપતિ બન્યા હોય તેમાં પ્રથમ હતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને હવે બીજા ફૂટબોલર બની ગયા છે લિયોનલ મેસ્સી. મિશન વંદે માતરમ હેઠળ BSFની પ્રથમ ઓલ વુમન પર્વતારોહણ ટીમે કયા શિખર સર કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો, આજે BSFની પ્રથમ ઓલ વુમન પર્વતારોહણ ટીમ છે તેમણે મિશન વંદે માતરમ હેઠળ સફળતાપૂર્વક ચડાઈ કરી લીધી છે માઉન્ટ એવરેસ્ટની. રાજ્યસભાની અરજી સમિતિ એટલે કે પિટિશન કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, મે 2026માં રાજ્યસભાની અરજી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે રાઘવ ચડ્ડાને. બેટર નેવર સ્ટોપ્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો, આ જે પુસ્તક છે બેટર નેવર સ્ટોપ્સ તેને લખ્યું છે શ્યામ શ્રીનિવાસને. ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા કે જેનું વિમોચન આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજીના હસ્તે કરાયું છે અને આ પુસ્તકને લખ્યું છે PP સત્યને. તાજેતરમાં જેરોમ પોવેલની જગ્યાએ US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, મે 2026માં US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ બન્યા છે કેવિન વોર્સ. વિશાળ આદિવાસી સાંસ્કૃતિક સમાગમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે આદિવાસીઓનું જે સાંસ્કૃતિક સમાગમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, આજે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થવાનું છે અમદાવાદમાં. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે પેરા ગેમ્સ એટલે કે દિવ્યાંગ લોકોનું જે ખેલો ઇન્ડિયા રમાયું હતું તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે હરિયાણાએ. બીજા નંબર પર છે તમિલનાડુ અને ત્રીજા નંબર પર છે આપણું ગુજરાત. અટલ પેન્શન યોજનામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કઈ બેંકને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે બેંક છે કે જેને અટલ પેન્શન યોજનામાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાઈ છે તે બેંક છે કર્ણાટક ગ્રામીણ બેંક. એશિયન જુનિયર ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં બોયઝ અંડર 19નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે અંડર 19નો ખિતાબ છે એ એશિયન જુનિયર ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં જીતી લીધો છે આર્યવીર દીવાને. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાનાર બીજા મહિલા વૈજ્ઞાનિક કોણ બન્યા છે?
તો મિત્રો 2019માં આમાં પ્રથમ મહિલા ચૂંટાયા હતા ગગનદીપ કાંગ, અને હવે બીજા મહિલા વૈજ્ઞાનિક મે 2026માં ચૂંટાયા છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન. ભારતને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર કયો દેશ બન્યો છે? તો મિત્રો હાલમાં જે મે મહિનાના 2026માં જે રિપોર્ટ આવ્યો છે તેમાં 5મા નંબરનું શેર બજાર બન્યું છે તાઇવાન. જો 1 થી 5 નંબરની વાત કરીએ તો પ્રથમ પર છે અમેરિકા, બીજા પર છે ચાઇના, ત્રીજા પર છે જાપાન, ચોથા પર છે હોંગકોંગ, 5 પર છે તાઇવાન અને હવે છઠ્ઠા પર થઈ ગયું છે ઇન્ડિયા. નીલમ મીણા કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે? તો મિત્રો આજે રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી બનનાર નીલમ મીણા તે બની ગયા છે પશ્ચિમ બંગાળના. સરકારે અનુસૂચિત જાતિની યોજનાઓના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કઈ મોબાઈલ એપ અને પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે મોબાઈલ એપ અને પોર્ટલ લોન્ચ કરાયું છે કે જે અનુસૂચિત જાતિની યોજનાઓના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે છે. તેનું નામ છે PM અજય. વૈજ્ઞાનિકોએ કયા રાજ્યમાં લિગ્નાઇટ કોલસાના ભંડારમાંથી દુર્લભ માઇક્રોસ્કોપિક સૂર્યમુખી આકારનું ખનિજ પાયરાઇટ શોધ્યું છે? તો મિત્રો આજે લિગ્નાઇટ કોલસામાંથી પાયરાઇટ છે તે મળી આવ્યું છે ગુજરાતમાંથી. કયા દેશના ડોક્ટરોએ 3000 કિલોમીટર દૂર બેસીને હૈદરાબાદના દર્દીની સફળ રોબોટિક સર્જરી કરી છે? તો મિત્રો આજે સફળ રિમોટ રોબોટિક સર્જરી છે તે 3000 કિલોમીટર દૂર બેસીને કરાઈ છે અને તે ડૉક્ટર હતા ચીનના. IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. ભ્રષ્ટાચાર સામે પ્રોજેક્ટ ઝીરો કયા રાજ્યએ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ઝીરો છે તેને લોન્ચ કર્યો છે ભ્રષ્ટાચાર સામે કેરળમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ દ્વારા સંચાલિત પિંક બસ સેવા અમા દીદી બહિની ક્યાં શરૂ કરી છે? તો મિત્રો આજે પિંક બસ સેવા છે અમા દીદી બહિની તેને શરૂ કરવામાં આવી છે સિક્કિમમાં. ફિફા પુરુષ વિશ્વકપ 2026ને કવર કરવા માટે ભારતના એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આજે ફિફા પુરુષ વિશ્વકપ 2026 થવાનું છે તેને કવર કરવા માટે એકમાત્ર પસંદ કરાયેલ મહિલા જર્નલિસ્ટનું નામ છે ગીતિકા તાલુકદાર. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું મેસ્કોટ એટલે કે પ્રતીક શુભંકર કોને બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રતીક એટલે કે જેને શુભંકર પણ કહે અને મેસ્કોટ પણ કહે છે તે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ માટે પસંદ કરાયું છે વીર નામનો સિંહ. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ સ્લોવેનિયામાં વુમન ઇન્ટરનેશનલ માસ્ટર ચેસનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આજે WIM એટલે કે વુમન ઇન્ટરનેશનલ માસ્ટર છે તેને જીતી લીધી છે લક્ષ્મી નાયરે. કયા રાજ્યની કેબિનેટે ધર્મની સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી છે? તો આજે ધર્મની સ્વતંત્રતા બિલ 2026 છે તેને મંજૂરી અપાઈ છે છત્તીસગઢમાં. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે કોમનવેલ્થ ગેમ 2026 છે તેનું આયોજન થવાનું છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. કઈ મહિલા સંસદોને સંસદ રત્ન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સંસદ રત્ન પુરસ્કાર 2026 છે તે અપાયો છે મેઘા કુલકર્ણી અને સ્મિતા ઉદય વાઘને. ભારતનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે તે શરૂ કરવામાં આવ્યું છે કેરળમાં. 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ કઈ બીમારી માટે વિશ્વનો પ્રથમ વૈશ્વિક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કર્યો છે? તો મિત્રો આજે બીમારી છે કે જેના માટેનો જે વૈશ્વિક પ્રસ્તાવ હતો એ સર્વસંમતિથી પસાર થઈ ગયો છે અને તે બીમારીનું નામ છે સ્ટ્રોક.
ઉલ્લાસ મિશન અંતર્ગત તાજેતરમાં કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉલ્લાસ મિશન ચાલી રહ્યું છે તેના અંતર્ગત સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનનાર 5મું રાજ્ય બની ગયું છે સિક્કિમ. 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતના સેફ ડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે સેફ ડી મિશન માટે પસંદ કરાયા છે તે છે રોહિત રાજપાલ. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર કેટલા ટકા જીએસટીને બંધારણીય રીતે માન્ય રાખ્યો છે? તો મિત્રો આજે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ હોય છે તેમાં જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે તે જીએસટી છે 28%. 8મી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભાલા ફેંકમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે ભાલા ફેંકમાં નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે સુમિત અંતિલે. ISSF વર્લ્ડ કપ 2026 કે જે જર્મનીમાં રમાઈ રહ્યું છે તેમાં મહિલાઓની 25 મીટર પિસ્ટોલ સ્પર્ધામાં 50માંથી 43 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે મહિલાઓની 25 મીટર પિસ્ટોલ સ્પર્ધામાં જે નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે ઈશા સિંહે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે હાલમાં 2 તબક્કામાં ચાલુ રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે અને માટે જ આપણે આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર બનાવ્યો છે કે જ્યારે મોટાભાગના મિત્રોએ તો જોઈ જ લીધો હશે, પણ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ જોવાનું બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો. ફક્ત 20 મિનિટના નાનકડા વિડીયોથી વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને વસ્તી ગણતરીનો ટોટલી કોન્સેપ્ટ પણ તમારે ક્લિયર થઈ જશે. તો મિત્રો આ વિડીયોને અચૂક જોઈ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ તમામ 50 પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ઓલરેડી ચલાવેલા છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો દરરોજ સવારે 8 વાગે જે ચેનલ પર ડેઇલી વિડીયો આવે છે તેને અવશ્યથી જોજો, જેથી કરીને તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો ડિટેલમાં કવર થઈ જશે. તો મિત્રો હવે 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે સિલેક્ટ કરીને એનાઉન્સ કરીએ છીએ. તો એ 3 મિત્રોના નામ છે ગીતાબેન કટારા, કિરણ બંખારિયા અને કમલેશભાઈ ઉપાધ્યાય. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ જણાવે છે. તો મિત્રો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ફિફા મેન્સ વર્લ્ડ કપ 2026ને કવર કરનાર ભારતના એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? અને છેલ્લો સવાલ, સકુરા સાયન્સ પ્રોગ્રામ 2026 હેઠળ ભારતના 56 શાળાના વિદ્યાર્થીઓ કયા દેશની મુલાકાત લેવાના છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો તમે આ એક વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે. અને મિત્રો આવા જ વિડીયો તમને આગળના તમામ મંથના એટલે કે માર્ચના, ફેબ્રુઆરીના કે જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર બધા જ મહિનાના મળી જશે, જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો આ બધા જ ક્વોલિટી વિડીયો છે તો તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો મિત્રો રોજ જ સવારે 8 વાગે આપણે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશો એમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો, કારણ કે મિત્રો હું દરેક કમેન્ટ વાંચું છું અને દરેક કમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. જે સૌથી સારામાં સારી કમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એના તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અત્યારે જ કરી દેજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી
ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને બધા મિત્રોને હેપી સન્ડે.